જય માતાજી દોસ્તો, આજના નવા બ્લોગમાં હું સંજય ઠાકોર જસલપુર તમારું સ્વાગત કરું છું। તો આજે અમારા ખેતરમાં આવ્યું છે હાર્વેસ્ટર મશીન રાયડો કાઢવા। તો હું તમને આ હાર્વેસ્ટર મશીન કેવી રીતના કામ કરે છે એ બતાવીશ, તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। તો દોસ્તો, આ જે તમને સામે રાયડો દેખાય છે તે રાયડો કાઢવા હાર્વેસ્ટર મશીન આવ્યું છે। તો હું તમને નજીક જઈને બતાવું છું કે હાર્વેસ્ટર મશીન કેવી રીતના કામ કરે। તમે આજુબાજુ ખેતરોનો નજારો જોઈ શકશો। જો તમે સુકાવા દઈને રાયડો હાર્વેસ્ટર મશીનથી લેવડાવશો તો બિલકુલ કચરો નહીં આવે। આ રીતના રાયડો પહેલાં પૂરેપૂરો સુકાઈ જાય પછી જ હાર્વેસ્ટર મશીન બોલાવવાનું હોય છે। તો એક મશીન અહીંયા આગળ ચાલી રહ્યું છે હાર્વેસ્ટર મશીન। બીજું મશીન તમને બતાવીએ, એક સામે પણ હાર્વેસ્ટર મશીન ચાલી રહ્યું છે કોઈકના ખેતરમાં। અમારે ત્યાં રાયડામાં લસકાની પણ ભેગી ખેતી થાય છે। તમારે ત્યાં ભેગી ખેતી થાય છે કે નહીં કોમેન્ટમાં જરૂરથી લખજો। ચાલો તમને નજીક જઈને આ હાર્વેસ્ટર મશીન કેવી રીતના ચાલે છે એ બતાવીએ। તમને જે આગળ બ્લેડ મશીનો દેખાય છે તેના દ્વારા આ રાયડો કટિંગ થાય છે અને પાછળ જે રાયડાનું ઉચેલ જેને કહી શકાય, જેને અમુક લોકો કોરું પણ કહે છે, તે કોરું નીચે પલતું જાય છે। જુઓ તમે, આગળ જે તમને ગોળ ગોળ જે બ્લેડો દેખાય છે તે બ્લેડોના લીધે આ રાયડો કટિંગ થાય છે। પહેલાં એવું હતું કે રાયડો વાઢીને થોડા દિવસો સુકાવા દઈએ પછી થ્રેશરમાં કઢાવવામાં આવતો। હવે આ મશીન એવા આવી ગયા છે કે ઊભા ને ઊભા રાયડા આના વડે લઈ શકાય। તમે જોયું 5 જ મિનિટમાં આ બધો રાયડો આ મશીને લઈ લીધો। હવે આ મશીન જે રાયડો નીકળ્યો છે તે દાણા આપશે, એ તમને હું બતાવીશ વિડીયોમાં। તમે જો હવે આ મશીને જે દાણા લીધા હશે તે દાણા નીચે પાડશે આ મશીન। તમે જોઈ શકશો દાણાનો ઢગલો અહીંયા આગળ થશે। એક ખેતરમાં રાયડો કાઢીને હવે મશીન બીજા ખેતરમાં આવ્યું છે। તમને બતાવીએ કે બીજા ખેતરમાં કેવું પરફોર્મન્સ રહે છે। આજના ટેકનિકલ આધુનિક યુગમાં ખેતીકામ ખૂબ જ સરળ થઈ ગયું છે। ખેડૂતોને હવે વધારે પડતી મહેનત નથી કરવી પડતી। હવે કેવું છે કે રાયડો વાવો અને ડાયરેક્ટ આ હાર્વેસ્ટર મશીનથી લઈ શકો છો, જેથી કરીને આપણને વધારે મહેનત ના કરવી પડે। જે રાયડાનું લાકડું હોય જેને આપણે દૂર કહી શકાય તે પાછળ મશીન વડે વેરાતું જાય છે આખા ખેતરમાં। આ દૂરનો ઢગલો છે એ તમે જોઈ શકશો અને આવું કટિંગ થાય છે મશીન વડે। આ બધા મશીનો પંજાબથી અહીં આવ્યા છે। અમારે ત્યાં
વીઘાનો ભાવ 1500 રૂપિયા ચાલે છે. તમારે ત્યાં ભાવ કેટલો ચાલે છે કોમેન્ટમાં જરૂરથી લખજો. આગળ જે ધારદાર બ્લેડો છે તેના વડે આ રાયડો કટિંગ થાય છે, તમે જોઈ શકશો. અને ઉપર જે ભૂંગળું દેખાય છે તે ભૂંગળા વડે આ રાયડો જે એકઠો થાય છેલ્લે તે દાનો ખેડૂતોને આપવામાં આવે છે છેલ્લે. મશીનમાં જેટલો પણ રાયડો એકઠો થયો હશે તે છેલ્લે આપણને આ મશીન એ રાયડાનો ઢગલો કરી આપશે અને એ ઢગલો આપણે છેલ્લે કોથળામાં ભરીશું. એ સારી પ્રોસેસ હું તમને વિડીયોમાં બતાવીશ, તો વિડીયોમાં બન્યા રહેજો. કેટલી ઝડપી સ્પીડમાં આ મશીન કામ કરે છે એ તમે વિડીયોમાં જોયું જ હશે. આ જે મશીન ચાલે છે એ અમારા ગામનું મશીન છે, પટેલ ગોવાભાઈ જોઈતાભાઈનું. અને આ છે બીજું મશીન જે વડાવડી ગામનું છે. તો દોસ્તો રાયડો લેવાઈ ગયો છે. હવે આ હાર્વેસ્ટર મશીન આપણને જેટલો પણ રાયડો એકઠી થયો હશે આ ખેતરનો તેનો ઢગલો કરી આપશે. ચાલો તમને બતાવીએ કે ઢગલો કેવડો થાય છે અને આ મશીનમાં એકઠી થયેલો દાણો આ મશીન કેવી રીતના બહાર કાઢે છે. હવે આ મશીન આપણને રાયડાનો ઢગલો કરી આપશે. હવે તમે જુઓ રાયડાનો ઢગલો થશે. આ જે ભૂંગળું છે તેમાંથી રાયડો નીચે આવે છે. મેં તમને કહ્યું હતું ને કે જેટલો સૂકો રાયડો હશે એટલો કચરો ઓછો આવશે. રાયડો પણ એકદમ ચોખ્ખો નીકળ્યો છે એ તમે જોઈ શકશો. તો દોસ્તો આ રીતના આ હાર્વેસ્ટર મશીન કામ કરે છે. વિડીયોમાં બસ આટલું જ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, આગળ શેર કરજો અને આપણી ચેનલ ઉપર હજુ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા આવા નવા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળી રહે.